મોઝિલા ફાયરફોક્સમાં બુકમાર્ક્સ અને પ્રિન્ટિંગ ગોઠવણી પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે બુકમાર્ક્સ વિશે જાણીશું. આપણે એ પણ શીખીશું કે કેવી રીતે બુકમાર્ક્સ ગોઠવવું, ફાયરફોક્સ પૃષ્ઠ સુયોજિત કરવું, પ્રિવ્યૂ અને પ્રિન્ટ કરવું. અહીં આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ 7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. ચાલો એક ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ. મૂળભૂત રીતે યાહૂ હોમ પેજ ખુલે છે. બુકમાર્ક્સ તમે જે પૃષ્ઠ વારંવાર ઉપયોગમાં લો છો તેને નેવિગેટ કરવા માટે મદદ કરે છે. આપણે પહેલાના ટ્યુટોરીયલમાં બુકમાર્ક્સ વિશે થોડું શીખ્યા હતા. આપણે ત્યાં જીમેલ માટે બુકમાર્ક ઉમેર્યું હતું. ચાલો જીમેલ હોમ પેજ ખોલવા માટે આ પર ક્લિક કરીએ. તમે જીમેલ હોમ પેજ ઉપર નિર્દેશિત કરવામાં આવ્યા છે. શું તમે એડ્રેસ બારમાં જીમેલ એડ્રેસની જમણી બાજુ પર પીળા સ્ટારની નોંધ લો છો? આ સૂચવે છે કે આ અસાઇનમેન્ટ બુકમાર્ક થઈ છે. તમે બુકમાર્કનું નામ બદલવા અને તેને અલગ ફોલ્ડરમાં સંગ્રહિત કરવા માટે પણ સ્ટારનો ઉપયોગ કરી શકો છો. ચાલો જીમેલનું નામ માયગમેલપેજ તરીકે બદલીએ અને માયન્યુબુકમાર્ક્સ નામના ફોલ્ડરમાં સંગ્રહીએ. આ એડ્રેસ બારમાં પીળા સ્ટાર પર ક્લિક કરો. એડિટ થિસ બુકમાર્ક્સ સંવાદ બોક્સ દેખાય છે. આ નેમ ફિલ્ડમાં માયગમેલપેજ દાખલ કરો. આ ફોલ્ડર ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને ચૂસે પસંદ કરો. બુકમાર્ક્સ મેનુ પસંદ કરો અને ન્યૂ ફોલ્ડર પર ક્લિક કરો. ન્યૂ ફોલ્ડર બનાવવામાં આવે છે. આ ફોલ્ડર માયબુકમાર્ક્સ નામ દ્વારા બદલો. ટેગમાં ઇમેઇલ ટાઇપ કરો. ટેગ્સ બુકમાર્ક્સ વર્ગીકૃત કરવામાં આપણી મદદ કરે છે. તમે બુકમાર્ક સાથે સંખ્યાબંધ ટેગ્સ સાંકળી શકો છો. ઉદાહરણ તરીકે જ્યારે તમે એક શોપિંગ સાઇટ બુકમાર્ક કરો છો, તમે તેને શબ્દો, ભેટ, પુસ્તકો અથવા રમકડાઓ સાથે ટેગ કરી શકો છો. ડન ઉપર ક્લિક કરો. વૈકલ્પિક રીતે Ctrl અને ડી કીઓ પણ દબાવી શકો છો. પૃષ્ઠ બુકમાર્ક કરવા માટે મેનુ બારમાંથી બુકમાર્ક્સ પર ક્લિક કરો. માયબુકમાર્ક્સ ફોલ્ડર બુકમાર્ક્સ મેનુમાં પ્રદર્શિત થાય છે. ફોલ્ડર પર કર્સર મૂકો. આ માયગમેલપેજ બુકમાર્ક ત્યાં સંગ્રહાય છે. હવે એડ્રેસ બારમાં ટેગ ઇમેઇલ ટાઇપ કરો. નોંધ લો કે સાઇટ જીમેલ પેજ આ યાદીમાં પ્રથમ વિકલ્પ તરીકે દર્શાવવામાં આવે છે. તો આપણે બુકમાર્કનું નામ બદલ્યું અને અન્ય ફોલ્ડરમાં સંગ્રહ કર્યું અને ટેગની મદદથી સ્થિત કર્યું. હવે ચાલો www.google.com વેબસાઇટ બુકમાર્ક કરીએ. એડ્રેસ બારમાં એડ્રેસ પસંદ કરો અને રદ કરો. હવે ટાઇપ કરો www.google.com. એન્ટર દબાવો. હવે એડ્રેસ બારના જમણા ખૂણામાં સ્ટાર પર ક્લિક કરો. Google વેબસાઇટ બુકમાર્ક થઈ છે. એ જ રીતે ચાલો 4 વધુ સાઇટ બુકમાર્ક કરીએ. સ્પોકન ટ્યુટોરિયલ યાહૂ ફાયરફોક્સ add-ons અને ઉબુન્ટુ. નોંધ લો કે આ આપણે બુકમાર્ક્સ ફોલ્ડરમાં સંગ્રહ્યા નથી અને આપણે બનાવેલ બુકમાર્ક કેવી રીતે રદ કરવું. તમે એડિટ થિસ બુકમાર્ક સંવાદ બોક્સમાં રિમૂવ બુકમાર્ક બટન ચોક્કસ પહેલાથી જ નોંધ્યું હશે. ચાલો www.google.com બુકમાર્ક રદ કરીએ. એડ્રેસ બારમાં www.google.com ટાઇપ કરો. પીળા સ્ટાર પર ક્લિક કરો. એડિટ થિસ બુકમાર્ક સંવાદ બોક્સમાંથી રિમૂવ બુકમાર્ક બટન પર ક્લિક કરો. મેનુ બારમાંથી બુકમાર્ક્સ એન્ડ માયબુકમાર્ક્સ પર ક્લિક કરો. Google બુકમાર્ક હવે બુકમાર્ક મેનુમાં દૃશ્યમાન નથી. તમે તમારા બનાવેલ બુકમાર્ક્સ કેવી રીતે એક્સેસ કરી શકો? તમે બુકમાર્ક્સ ઘણી રીતે એક્સેસ કરી શકો છો. તમે બુકમાર્ક કરેલ સાઇટ એક્સેસ કરવા માટેનો સૌથી સહેલો રસ્તો એ છે કે એડ્રેસ બારમાં નામ ટાઇપ કરો. એડ્રેસ બાર પર ક્લિક કરો. પ્રદર્શિત થયેલ એડ્રેસ પસંદ કરો અને તેને રદ કરો. હવે એડ્રેસ બારમાં અક્ષર જી ટાઇપ કરો. નોંધ લો કે જી સાથે શરૂ થનાર વેબસાઇટની યાદી પ્રદર્શિત થાય છે. આ એ સાઇટો પણ છે જેને તમે બુકમાર્ક, ટેગ અને જોઈ હતી. તમે લાઇબ્રેરી વિન્ડોમાં તમારા બુકમાર્ક્સ જોઈ અને વ્યવસ્થિત પણ કરી શકો છો.
મેનુ બારમાંથી બુકમાર્ક્સ પર ક્લિક કરો અને શો ઓલ બુકમાર્ક પસંદ કરો. લાઇબ્રેરી વિન્ડો ખુલે છે. મૂળભૂત રીતે બધા બુકમાર્ક્સ જે તમે બનાવેલ છે તે આ અનસ્ટોર્ડ બુકમાર્ક્સ ફોલ્ડરમાં સંગ્રહ કરવામાં આવે છે. નોંધ લો કે યાહૂ, સ્પોકન ટ્યુટોરિયલ, ઉબુન્ટુ અને ફાયરફોક્સ એડ-ઓન્સ બુકમાર્ક્સ અહીં યાદી થયેલ છે. ધારો કે આપણે બુકમાર્ક્સ મેનુમાં યાહૂ ઇન્ડિયા બુકમાર્ક ઉમેરવા માંગીએ છીએ. પ્રથમ ચાલો લાઇબ્રેરી વિન્ડોને સ્ક્રીનની મધ્યમાં ખસેડીએ. હવે આપણે મેનુ બાર અને વિકલ્પો સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. આ અનસ્ટોર્ડ બુકમાર્ક ફોલ્ડરમાંથી યાહૂ બુકમાર્ક્સ પસંદ કરો. ડાબું માઉસ બટન દબાવો અને બુકમાર્ક્સ મેનુ માટે બુકમાર્ક્સ ખેંચો. ખાતરી કરો કે કર્સર બુકમાર્ક્સ મેનુ પર છે. બુકમાર્ક્સ મેનુ વિસ્તરે છે. મેનુ પર માઉસ પોઇન્ટર મૂકો અને ડાબું માઉસ બટન છોડો. હવે બુકમાર્ક્સ મેનુ પર ક્લિક કરો. યાહૂ બુકમાર્ક્સ હવે બુકમાર્ક્સ મેનુ પર દેખાય છે. લાઇબ્રેરી વિન્ડોમાંથી બુકમાર્ક ખોલવા માટે ફક્ત તેના પર 2 વાર ક્લિક કરો. હવે ચાલો લાઇબ્રેરી વિન્ડો બંધ કરીએ. ફાયરફોક્સ તમને બુકમાર્ક્સને સૉર્ટ કરવા માટેની પરવાનગી પણ આપે છે. ચાલો બુકમાર્ક્સને નામ દ્વારા સૉર્ટ કરીએ. મેનુ બારમાંથી વ્યૂ પર ક્લિક કરો, સાઇડબાર પસંદ કરો અને પછી બુકમાર્ક્સ પર ક્લિક કરો. બુકમાર્ક્સ સાઇડબાર ડાબી પેનલમાં ખુલે છે. ચાલો google.com ફરી બુકમાર્ક કરીએ. બુકમાર્ક્સ સાઇડબારમાંથી અનસ્ટોર્ડ બુકમાર્ક્સ ફોલ્ડર પસંદ કરો અને તેના પર જમણું ક્લિક કરો. સોર્ટ બાય નેમ પસંદ કરો. બુકમાર્ક્સ નામ દ્વારા સૉર્ટ થયા છે. તમે બુકમાર્ક્સ ફરીથી જાતે ગોઠવી પણ શકો છો. બુકમાર્ક્સ સાઇડબારમાંથી બુકમાર્ક્સ મેનુ ફોલ્ડર પર ક્લિક કરી ખોલો. આગળ અનસ્ટોર્ડ બુકમાર્ક્સ ફોલ્ડર પર ક્લિક કરી ખોલો. સ્પોકન ટ્યુટોરિયલ બુકમાર્ક ઉપર માઉસ ખસેડો. હવે ડાબું માઉસ બટન દબાવો અને બુકમાર્ક્સ સાઇડબાર અંદર ઉબુન્ટુ અને ફ્રી સોફ્ટવેર ફોલ્ડર સુધી બુકમાર્ક ખેંચો. માઉસ બટન છોડો. બુકમાર્ક ઉબુન્ટુ એન્ડ ફ્રી સોફ્ટવેર ફોલ્ડરમાં ખસેડવામાં આવે છે. બુકમાર્ક્સ સાઇડબાર તમે જે ફેરફારો કરો છો તે બુકમાર્ક્સ મેનુમાં પણ પ્રતિબિંબિત થાય છે. તમે બુકમાર્ક્સ આપોઆપ પણ સૉર્ટ કરી શકો છો. મેનુ બારમાંથી બુકમાર્ક્સ ઉપર ક્લિક કરો અને શો ઓલ બુકમાર્ક્સ પસંદ કરો. લાઇબ્રેરી વિન્ડો જે દેખાય છે, ડાબી પેનલમાં અનસ્ટોર્ડ બુકમાર્ક્સ પસંદ કરો. હવે ક્લિક કરો વ્યૂ, સોર્ટ અને સોર્ટ બાય એડેડ. એડ્રેસ એ ક્રમમાં સૉર્ટ થાય છે. તે ક્રમમાં તેઓ બુકમાર્ક્સ થયા હતા. ક્લોઝ ઉપર ક્લિક કરો. અંતે ચાલો જાણીએ આ વેબ પેજ કેવી રીતે પ્રિન્ટ કરવું. પ્રથમ ચાલો વેબ પેજ પ્રિન્ટિંગ માટે સુયોજિત કરીએ. ફાયરફોક્સ મેનુ બારમાંથી ફાઇલ ઉપર ક્લિક કરો અને પેજ સેટઅપ પસંદ કરો. પેજ સેટઅપ સંવાદ બોક્સ દેખાય છે. પેપર સાઇઝ A4 તરીકે પસંદ કરો. ઓરિએન્ટેશન પોર્ટ્રેટ તરીકે પસંદ કરો. એપ્લાય ઉપર ક્લિક કરો. સુયોજનો કેવી રીતે લાગુ પડાય છે તે ચકાસવા માટે ફાઇલ ઉપર ક્લિક કરો અને પ્રિન્ટ પ્રિવ્યૂ પસંદ કરો. તમે પૃષ્ઠને બરાબર રીતે જુઓ છો જ્યારે તે પ્રિન્ટ થયેલ હશે. બહાર નીકળવા માટે ક્લોઝ ઉપર ક્લિક કરો. ફાયરફોક્સ મેનુ બારમાંથી ફાઇલ ક્લિક કરો અને પ્રિન્ટ પસંદ કરો. પ્રિન્ટ સંવાદ બોક્સ સ્ક્રીન પર દેખાય છે. અહીં જનરલ ટેબમાં આપણે જેનેરિક પ્રિન્ટર વિકલ્પ પસંદ કરીશું. આગળ રેન્જ ફિલ્ડમાં ઓલ પેજીસ પસંદ કરો. કોપીઝમાં આપણે 1 પસંદ કરીશું. ઓપ્શન ટેબ પર ક્લિક કરો અને ઇગ્નોર સ્કેલિંગ એન્ડ શ્રિંક ટુ ફિટ પેજ વિડ્થ પસંદ કરો. પ્રિન્ટ ઉપર ક્લિક કરો. જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો પ્રિન્ટરે હવે પ્રિન્ટ કરવાનું શરૂ કરવું જોઈએ. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા બુકમાર્ક્સ. આપણે એ પણ શીખ્યા કેવી રીતે બુકમાર્ક્સ ગોઠવવું, ફાયરફોક્સ પૃષ્ઠ સુયોજિત કરવું, પ્રિવ્યૂ અને પ્રિન્ટ. અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. નવી મોઝિલા ફાયરફોક્સ વિન્ડો ખોલો. 5 નવી સાઇટ્સ પર જાઓ. તે બધાને બુકમાર્ક્સ કરો. નવા ફોલ્ડરમાં બધા બુકમાર્ક્સ સંગ્રહો. ઉલટા મૂળાક્ષર ક્રમમાં બુકમાર્ક્સ ગોઠવો. છેલ્લી બુકમાર્ક સાઇટ પર જાઓ. પ્રિન્ટિંગ માટે વેબ પૃષ્ઠ સુયોજિત કરો અને પ્રિન્ટ કરો.
નીચેની લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર કૃપાલી પરમાર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.